આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની આજની અમૃત ધારામાં વાર્તા છે મુગ્ધાની કથા. પૂર્વે અવંતી નગરીમાં વિષ્ણુપ્રિય નામના એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. તેના દેવલ અને માધવ નામે બે સુલક્ષણા પુત્રો હતા. તેઓ પુખ્ત વયના થતાં તેમને પરણાવી દેવામાં આવ્યા. મોટા દીકરા દેવલની પત્નીનું નામ હતું રૂપવતી. તે રૂપના અંબાર સમાન રૂપાળી પણ કપટી અને અભિમાની હતી. નાના માધવની પત્નીનું નામ મુગ્ધા. તે શાણી, માયાળુ, દયાળુ અને ભોળી હતી. વૃદ્ધાવસ્થામાં બ્રાહ્મણ ગંભીર માંદગીમાં પટકાયો અને તે સ્વર્ગવાસી થયો. અત્યાર સુધી બંને ભાઈઓને ઘરની કોઈ ચિંતા ન હતી, પણ હવે ઘરનો બોજો માથે આવી પડ્યો હતો. થોડા સમય સુધી તેમણે જેમ તેમ ચલાવ્યું, પરંતુ બાપની મૂડી ખલાસ થતાં તેઓ મૂંઝાયા કે હવે કરવું શું. જીવન નિર્વાહ માટે બંનેએ ઉધમ કરવામાં કચાશ રાખી નહીં, પરંતુ ભાગ્ય પાસરું નહીં, તેથી તેમને કંઈ લાભ મળ્યો નહીં. ગામમાં પોતાનો ઉદય નહીં થાય, માટે પરદેશ જઈને ઉધમ કરીએ, આવું વિચારી બંને ભાઈઓ પરદેશ જવા નીકળી પડ્યા. ઘરમાં તેમની પત્નીઓએ એકલી રહેવાની હતી, એટલે માધવને થયું કે મારી ગેરહાજરીમાં મારી પત્ની મુગ્ધા અકળાશે અને મૂંઝાશે, માટે મોટી ભાભીને ભલામણ કરતો જાઉં. એમ વિચારી તેણે જતી વખતે તેની ભાભી રૂપવતીને કહ્યું, મારી પત્નીનું ધ્યાન રાખજો, એને ઓછું આવવા ન દેશો, નહીં તો કોઈ વાતે તેનું દિલ મન દુભવશે નહીં. અમે પુષ્કળ ધન કપાઈને થોડા જ વખતમાં પાછા ફરશું. આ બાજુ બંને ભાઈઓ અડધે રસ્તે પહોંચ્યા હશે ને રૂપવતીએ દેરાણી મુગ્ધા જોડે નજીવી વાતમાં તકરાર કરવા માંડી. કંઈ ને કંઈ વાંક કાઢી તેને પજવે અને આંખમાંથી પુષ્કળ આંસુ પડાવે. એક દિવસ જેઠાણીએ રાંધવાની બાબતમાં દેરાણી સાથે ઝઘડો કર્યો અને તેને હાંકી કાઢતા કહ્યું, છપ્પર પગી, ઘરમાં તારા પગલાં થયા ને બધું જવા બેઠું. તારા પગલાં આ ઘરમાં હશે ત્યાં સુધી અમે ઊંચા નથી આવવાના. મુગ્ધા બિચારીએ તો ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં જેવું દુઃખ થઈ ગયું. તેનો કોઈ વાંક ન હોત છતાં જેઠાણી વાતમાં વાંધા વચકા પાડી તેને હેરાન કરતી. તેમાંય આજે તો જેઠાણીએ ધક્કા માર્યા, ઠોસા માર્યા, તમાચા માર્યા, તેથી તેને ખૂબ લાગી આવ્યું. તે રોતી કકડતી પહેરીએ કપડે ઘરની બહાર નીકળી ગઈ અને થોડે દૂર એક ઓરડી ખાલી પડી હતી ત્યાં જઈને રહેતી. ત્યાં દયાળુ માણસો વસતા. તેમણે નિરાધાર મુગ્ધાને વાસણ, કુસણ, દાણા, ધૂણી વગેરે આપ્યા. તેથી મુગ્ધાને રાહત થઈ. લોકોના ખાંડણા કરી દળણા કરી અને મુગ્ધા પોતાનું ગુજરાન ચલાવવા લાગી. મુગ્ધા ભોળા સ્વભાવની હતી. અને કોઈનું કામ કરી છૂટે તેવી ભલી હતી. તેથી કોઈક વેળા જેઠાણીને ખબર પૂછવા જતી અને ઘરનું કામકાજ કરી આપતી. પણ દુષ્ટ સ્વભાવની જેઠાણી તેને કોઈ ગુણ નહોતો. રૂપવતી ધર્મમાં સમજતી નહીં. તે તો પોતે પણ બહાર સારી દેખાઈને તે માટે દેવ દર્શને જતી અને ક્યારેક કથા સાંભળવા પણ જતી. મન તો સંસારમાં જ લાગેલું. આથી હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા હતા. પોથીમાંના રીંગણા. એ વર્ષે અધિક માસમાં પવિત્ર પુરુષોત્તમ માસનું આગમન થયું અને ગામના સ્ત્રી પુરુષો નદીએ નાહવા જવા લાગ્યા. રૂપવતી તો પોતે ધર્મને રાગી છે એવું બતાવવા પુરુષોત્તમ વ્રત કરવા લાગી. તેણે ઘરમાં પુરુષોત્તમ ભગવાનનું સ્થાપન કર્યું. રોજ પોતાની સહેલીઓ સાથે નદીએ નાહવા જવા લાગી. મુગ્ધા ભોળી અને અણસમજુ. તેણે હજી સુધી આ વ્રતની ખબર ન હતી. એક દિવસ તેણે જેઠાણી રૂપવતીને નદીએ નાહવા જતી જોઈ અને એણે ઘણી બધી સ્ત્રીઓ નદીએ નાહવા જઈ રહી છે, તેથી તેને મનમાં થયું કે જરૂર બધી સ્ત્રીઓ કંઈક વ્રત કરે છે. તે તો જેઠાણી પાસે દોડી ગઈ અને કહેવા લાગી, તમે જે વ્રત કરો છો તે મારે પણ કરવું છે, તો મને સમજણ પાડો કે આ વ્રત કોનું અને કેવી રીતે થાય, એનું ફળ શું મળે. રૂપવતી તો પોતાના દુષ્ટ સ્વભાવના પ્રમાણે તાળુકીને કહ્યું, હવે જોઈ મોટી વ્રત કરવાવાળી,
તું તો લોકોના વેતરા કરીને પેટ ભરવામાં સમજે, ધર્મમાં શું સમજે? માટે જે કરતી હોય તે કરીને ખા. ધર્મમાં તારા જેવી અભાગણીનું કાંઈ કામ નથી. આ સાંભળી મુગ્ધા ઉદાસ થઈ ગઈ, આંસુ સારવા લાગી અને રડતી રડતી ઘેર આવી અને ઘર આગળ તેની જેઠાણી રૂપવતીની ભામિની નામે એક સખી મળી. મુગ્ધાને રડતી જોઈ ભામિનીએ પૂછ્યું તો મુગ્ધાએ કહ્યું, અત્યારે બધા વ્રત કરે છે તો મારે વ્રત કરવું છે, પરંતુ વ્રતની વિધિ મૂંઝાઈ નથી, તેથી મૂંઝાઉં છું. એ માટે જેઠાણીને પૂછ્યું તો સીધો રસ્તા બતાવવાને બદલે મને ધૂતકારી કાઢી છે. તું મને આ વ્રતની સમજણ પાડ. આ ભામિની દુષ્ટ રૂપવતીની બેનપણી હતી, તેથી તે પણ રૂપવતીથી 4 ચંદરવા ચડે એવી હલકટ સ્વભાવની હતી. મુગ્ધાને હેરાન કરવા તેણે પુરુષોત્તમ વ્રતની અવળી વિધિ બતાવવા કહ્યું. મુગ્ધા, આ અધિક માસમાં લોકો મળ માસમાં વ્રત કરે તે મહિનાનું બીજું નામ મળ માસ છે. આ વ્રત 2 પ્રકારે થાય, એક તો જાહેર પ્રકારે, બીજો ગુપ્ત પ્રકારે. મોટા ભાગના લોકો પ્રસિદ્ધ વિધિ જાણે છે. આમાં નિર્મળ જળમાં સ્નાન કરવું, અખંડ દીપની સ્થાપના કરવી, સંપુટનું દાન કરવું વગેરે. આ પ્રસિદ્ધ પ્રકારે વ્રત કરવાય તેનું ફળ મળે. અને આવું ફળ શા કામનું? તારા જેવી દુઃખી બાઈએ તો ભવના ફળ મળે તો સુખ ભોગવી શકે. તારા સદભાગ્યે તારે મળ માસના વ્રતની ગુપ્ત વિધિ હું જાણું છું. આ વિધિ કોઈને ખબર નથી. આ તો એક મહાન પ્રખર સંન્યાસી મારે આંગણે ભિક્ષાર્થે આવ્યા હતા, ત્યારે તેમણે મને આ ગુપ્ત વિધિ બતાવી હતી. હજી સુધી આ વિધિ મેં કોઈને બતાવી નથી. તું મારી સખીની દેરાણી છો, દુઃખી છો, એટલે તો તારા પ્રત્યે દયા આવતા તને આ ગુપ્ત વ્રતની વિધિ સંભળાવું છું. આ પ્રમાણે તું આચરીશ તો પ્રભુ તુરંત તારા પર પ્રસન્ન થશે અને તારી ભીડ ભાગશે. ભોળી મુગ્ધા તો ભામિનીની વાતમાં ભોળવાઈ ગઈ. તે તો બોલી, બહેન, તું મને વિધિ બતાવ, તારો મોટો ઉપકાર થશે, એ હું જિંદગીભર નહીં ભૂલું. કોઈ ધર્મને રસ્તે ચડાવવાનું બહુ જ પુણ્ય કામ કહે તે બહેન મારે શું કરવાનું? ભામિની બોલી, મળ માસમાં વ્રત કરનારે સવારે મેલા પાણીથી સ્નાન કરવું, પીપળાનું પૂજન પર મેલા પૂજન પણ મેલા જળથી કરવાનું. ઉપવાસ એકટાણું નહીં, પણ દિવસમાં 3 વખત તીખી તમતમતી વાનગીઓ પેટ ભરીને ખાવાનું. દાનમાં પૈસા, અન્ન, વસ્ત્ર ન અપાય, પરંતુ પીપળાના પાનમાં બનાવેલા પડિયા આપી શકાય. આવી રીતે મહિનો પૂરો થતા સુધી વ્રત કરવામાં આવે તો આ વ્રતનું તાત્કાલિક ફળ મળે છે. તેથી ઘણી સ્ત્રીઓ આ વ્રત કરે છે. મુગ્ધા બિચારી ભોળી, એ તો રોજ સવારમાં ખાણમાં ખૂટી એકઠા થતા ગંધાતા પાણીથી સ્નાન કરી અને ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવા લાગી. જ્યારે છેલ્લો દિવસ આવ્યો ત્યારે ભામિનીને મળી અને પૂછ્યું, બહેન, મેં તો તારા કહેવા મુજબ આખો મહિનો વ્રત કર્યું, હવે પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થશે ને? ભામિનીએ કહ્યું, હા બહેન, તું જે પીપળાનું પૂજન કરતી હતી એ પીપળામાં સાંજના જઈને કહેજે કે પીપળામાં રહેલા પુરુષોત્તમ ભગવાન, મેં સાચા હૃદયથી મળમાસનું વ્રત કર્યું હોય તો મને આજ્ઞા આપો, એટલે હું વ્રતનું ઉદ્યાપન કરું. મુગ્ધા વચમાં જ બોલી અને પ્રભુ આજ્ઞા ન આપે તો ભામિની કહે, જા, હવે જા, એવું કંઈ બનતું હશે? ભગવાન તો રાજી જ હોય એટલે તુરંત જ ઉદ્યાપન કરવાની આજ્ઞા આપે. એ વેળાએ તારે હાથ જોડી કહેવાનું, પ્રભુ, કાલે મારે ત્યાં જમવા પધારજો. સારું બહેન, એ પ્રમાણે કરીશ, કહી મુગ્ધા ઘરે ગઈ. અને ભામિની મનમાં હસવા લાગી, કારણ કે તેણે તો મુગ્ધાને બનાવટ કરી હતી. મુગ્ધા તુરંત મેલા પાણીનો લોટો ભરી પીપળા આગળ ગઈ, ચારે બાજુ રેડી પ્રાર્થના કરવા લાગી. તેની સાચા હૃદયની પ્રાર્થના હતી એટલે પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા અને પીપળાના થડમાંથી ગેબી અવાજ આવ્યો હોય એમ બોલ્યા, હે ભલી બાઈ, તારા વ્રતથી હું પ્રસન્ન થયો છું.
કાલે તું ખુશીથી ઉદ્યાપન કરજે, તેમાં હું જમવા આવીશ. પરંતુ મને દેખીને તને જે કોઈ પૂછપરછ કરે તો તેને જવાબ આપજે કે મારો મોટો ભાઈ પરદેશથી રડીને આવ્યો છે. એવો જવાબ આપવાનો કે મારો મોટો ભાઈ પરદેશથી રડીને આવ્યો છે. આજે બહુ વર્ષે તેણે બહેનના ઘરે પગલાં કર્યા છે. ગેબી અવાજ આવતો બંધ થયો. મુગ્ધાને ખાતરી થઈ ગઈ કે પ્રભુ પ્રસન્ન થયા. એ તો હરખભેર ભામીની પાસે દોડી ગઈને ગેબી અવાજની વાત કરી. આ સાંભળી ભામીની તો ડઘાઈ ગઈ. પીપળામાંથી વળી ભગવાન બોલતા હશે. હજુ પણ મુગ્ધાને બનાવવા ભામીની કહ્યું, બહેન, આવતીકાલે 108 બ્રાહ્મણને લાડવા જમાડવાના ને નોતરા જમાડવાના માટે નોતરા આજે જ દેવરાવી દેજે. કાલે વહેલી ઉઠી નાહીને પીપળાની પૂજી રસોડામાં 5.25 શેર ઘી ગોળનો એક જાડો મોટો લાડુ બનાવજે. જ્યારે બ્રાહ્મણો જમવા આવે ત્યારે તારા ભાઈ બનીને આવેલા પુરુષોત્તમ ભગવાનને એ લાડુ આપી કહેવાનું કે ભાઈ, આ 108 બ્રાહ્મણને પીરસી દ્યો. ત્યારે મુગ્ધા બારોબાર બ્રાહ્મણને નોતરા દેવા ગઈ. આ વાતની ખબર તેની જેઠાણી રૂપવતીને પડી એટલે 108 બ્રાહ્મણ પોતાને ત્યાં જમવા નોતરું દઈ આવી. બીજે દિવસે રૂપવતીને ત્યાં મોટો ચૂલો ખોદાયો. રસોઈ તૈયાર થવા માંડી. મુગ્ધાને ત્યાં તો એક જ મોટો લાડુ તૈયાર કરીને રાખી મૂક્યો હતો. ત્યાં તો જમવાનો વખત થયો. એક પછી એક બધા આવવા લાગ્યા. રસોઈ થવાની કોઈ નિશાની ન જોવામાં આવતા બધા આસપાસના વાતો કરી રહ્યા હતા. અહીંયા કોઈ ઠેકાણું નથી. જમાડનારના લક્ષણ આવા ન હોય. પેલી રૂપમતી ત્યાં તો ક્યારના જમવા બધા બેસી ગયા. મુગ્ધા મનમાં મૂંઝાતી ઊભી હતી, કારણ કે હજી સુધી તેના ભાઈના સ્વરૂપમાં ભગવાન પધાર્યા ન હતા. બ્રાહ્મણો ટોળે વળીને ઊભા હતા. એવામાં ત્યાં આગળ એક મહાતેજસ્વી જુવાન આવ્યો અને વિનયથી કહેવા લાગ્યો કે માધવ પ્રસાદનું જ ઘર આ છે કે? ત્યાં તો દરવાજામાં ઊભેલી મુગ્ધા દોડી આવી. ભાઈ પધાર્યા કરતા તે તો ઘરમાં ગઈ. ભાઈ બેઠા એટલે મુગ્ધાએ તેની આગળ 108 પતરાળી મૂકી અને એક થાળીમાં પેલો 5 શેરનો મોટો લાડુ મૂક્યો. ભાઈના રૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાન આ જોઈ હસી પડ્યા. તેઓ તુરંત જ બધું લઈને ઘરની પાછળ આવેલા એક વિશાળ ચોકમાં ગયા અને હારબંધ 108 પતરાળા ગોઠવી પેલા લાડુમાંથી કટકો દરેકમાં નાખવા માંડ્યા. છેલ્લા પતરાળામાં મૂક્યો અને બધા જ પતરાળા સુવર્ણના બની ગયા અને તેમાં ઘીથી લચપચતા લાડુ અને ભાતની વાનગીઓ ભરેલી હતી. તેઓ બહાર જઈને બધા બ્રાહ્મણને જમવા બોલાવી લાવ્યા. બ્રાહ્મણો તો સોનાના થાળમાં ભોજન પીરસાયું જોઈ અજાયબ થઈ ગયા અને મુગ્ધાની સાહેબીની વખાણ કરતા જમવા બેઠા. જમીને તૃપ્ત થઈ ઉઠ્યા ત્યારે તેઓએ અમૃતના ઉડકાર ખાવા માંડ્યા. ભાઈએ દરેકને એક સોનામોરો દક્ષિણામાં આપી. આથી બધા મુગ્ધાબાઈનો જય જયકાર બોલવા લાગ્યા. આ જ્યારે મુગ્ધાની જેઠાણી રૂપવતીએ સાંભળ્યું ત્યારે તો તે જીવ બળીને ખાક થઈ ગયો, કારણ કે તેને ત્યાં બ્રાહ્મણ જમવા બેઠા હતા. તે જ વખતે બધી રસોઈ અદૃશ્ય થઈ ગઈ. આથી બ્રાહ્મણો ગુસ્સે થઈ બળબડાટ કરતા પાછા જવા લાગ્યા. જેઠાણી સૌને ફિટકાર આપતા અને દેરાણીનો ધન્યવાદ આપતા, કારણ કે જેઠાણી ઉપર ભગવાનની અવકૃપા હતી ને દેરાણી ઉપર ભગવાનની કૃપા ઉતરી. મુગ્ધાને ત્યાં બધાએ જમી લીધું હતું. ફક્ત મુગ્ધાને જમવાનું બાકી હતું. ભગવાને તેના હાથમાં પ્રસાદી તરીકે સાકરનો કટકો મૂક્યો અને ખાઈ જવા કહ્યું. તે ખાતાની સાથે જ મુગ્ધાનું ભોળપણ અદૃશ્ય થઈ ગયું અને દિવ્ય જ્ઞાન પ્રાપ્તિ થઈ. તેના ભાઈના સ્વરૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાનને ઓળખી ગઈ અને તેના ચરણોમાં પડી કહેવા લાગી, હે નોધારાના આધાર, ગરુડધારી ગિરધારી ભોળા ભગવાન,
આપ મારા ભાવના ભૂખ્યા છો, શ્રદ્ધાળુઓના હૃદયમાં વાસ કરો છો, શરણે આવેલાને તારો છો, તો હે પ્રભુ મારું પણ કલ્યાણ કરો. મુગ્ધાને આશીર્વાદ આપવા પુરુષોત્તમ ભગવાન પોતાના સ્વરૂપમાં પ્રકટ થયા. પીળું પીતાંબર ધારણ કરેલું, પગમાં લાલ ચાખડીઓ, હસ્તમાં શંખ ચક્ર ગદા પણ ધારણ કરેલા મુગ્ધા ભગવાનના ઝળહળતા રૂપને જોઈ શકી નહીં, તેથી આંખ અંજાઈ ગઈ. એટલે તેણે નમન કરી ઊભી રહી. પુરુષોત્તમ ભગવાનને તેના વરદાન આપતા કહ્યું કે હે મુગ્ધા, તું અને તારી જેઠાણી સંપીને રહેશો તો થોડા જ સમયમાં તમારા પતિઓ ખૂબ ધન કમાઈને હેમખેમ ઘેર પાછા આવશે. ઘરમાં તારું પુણ્ય વધારે છે. તેના પ્રતાપે તારા ઘરમાં બધા માણસો સુખ ભોગવશે. તું પણ સુખમાં દિવસો ગુજારીશ અને તારો ગૌલોકમાં વાસ થશે. અને તે જે કુંડી મેલા જળથી સ્નાન કરેલું તે કુંડીની જગ્યાએ એક સરોવર ખોદાશે અને એ મુગ્ધા સરોવર તરીકે ઓળખાશે. જે ભાવિકો એમાં સ્નાન કરશે તેના પાપો બળી જશે અને તેઓને મુક્તિ મળશે. મુગ્ધા હાથ જોડીને ઊભી રહી કહેવા લાગી, બધું સાંભળતી રહી. અને ત્યારે તો એક ચમત્કાર થયો. પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. તે દિવસથી મુગ્ધાના ઘરમાં સુખ છલકાવા માંડ્યું. કથા રૂડી મુગ્ધા તણી સાંભળશે નરનાર, પાપો બળી જશે અને સફળ થશે અવતાર. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા મુગ્ધાને ફળ્યા એવો પુરુષોત્તમ માસ નર નારને, દાન કરનારને, કથા વાંચનારને, સાંભળનારને ફરજો. સૌનું કલ્યાણ હો. આજની અમૃતધારામાં મુગ્ધાની કથા વાર્તા સંપૂર્ણ થઈ છે. ભગવાન શ્રી પુરુષોત્તમને અર્પણ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.